નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ચૂંટણી પહેલા શું મિત્રો 2000 રૂપિયાનો હપ્તો ખાતામાં આવશે? તો મિત્રો, ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના હેઠળ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દેશભરમાં લાખો ખેડૂતો લાભ લઈ રહ્યા છે। ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે મિત્રો 6000 રૂપિયા સુધીની સહાય આપે છે। મિત્રો, આ 6000 રૂપિયાની સહાય આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે। દરેક હપ્તા હેઠળ મિત્રો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે। તાજેતરમાં જ મિત્રો 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો। હવે મિત્રો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। તો મીડિયા રિપોર્ટ અનુસાર ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો મે મહિનામાં ફાઇનલી મળી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પ્રિયંકા ગાંધી દ્વારા મોદી પર આકરા પ્રહારો। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી માટે આજે ગુજરાતમાં પ્રચાર શરૂ કર્યો છે। પ્રિયંકા ગાંધીએ વલસાડના ધરમપુરના દરબારગઢ ખાતે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં જાહેર સભાને સંબોધી હતી। જનસભાને મિત્રો સંબોધતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે આજે દેશની પરિસ્થિતિ અલગ છે। દેશમાં મિત્રો બેરોજગારી વધી ગઈ છે। ભાજપ દેશનું બંધારણ બદલવા માંગે છે। લોકતંત્ર નબળું પણ પાડવા માંગે છે। તમે આ મહાન દેશની જનતા છો। વધુમાં મિત્રો પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે જેમની કોઈ હદ નથી। તેમને કહ્યું કે ચપટી વગાડતા જો મિત્રો યુદ્ધ રોકાવી શક્યા તો ચપટી વગાડીને મોંઘવારી અને ગરીબી અને ખેડૂતોના દેવા કેમ માફ કરી શક્યા નહીં। આ સાથે તેમણે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને પીએમ મોદીને મોંઘવારી મેન ગણાવ્યા હતા। લાંબા સમય બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમણે બધે તરફથી મોદી સરકારને ઘેરાવવાના પ્રયાસો કર્યા હતા। વધુમાં તેમણે આક્ષેપ કરેલ કે મહિલાઓ પર આપેલું આરક્ષણ નામ માત્ર રહેલું છે, કારણ કે મિત્રો આ 5 અને 6 વર્ષ સુધી લાગુ નહીં થાય। તેમજ મિત્રો સરકારે ઉદ્યોગપતિના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા, પણ ખેડૂતો માટે શું કર્યું? કોઈ પણ રોજગાર નથી અને મોંઘવારી ઓછી થઈ નથી। આજથી મિત્રો 5 અને 6 વર્ષ પછી જોશો તો પણ દેશની સ્થિતિ તેની તે જ રહેશે। દેશના સરકારી અધિકારીઓ ગભરાયેલા છે। મીડિયા સાથે પણ મોદી સરકાર યોગ્ય કરી રહી નથી। આ સાથે મિત્રો દેશના આદિવાસીઓ, દલિતો અને ખેડૂતોને સરકાર છેતરી રહી છે અને કોઈ પણ કામ કરી રહી નથી। ત્યાર પછીના સમાચારો મિત્રો, શું વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ થશે? તો મિત્રો દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે। મોદી સરકારે 2004ના વર્ષમાં જ્યારે મિત્રો સત્તા ઉપર આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ। મોદી સરકારે આ વચન ખેડૂતોને આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। ખેડૂતોને જે પણ મિત્રો વચન આપ્યું હતું એ પણ પૂરું થયું નથી। જો કે મિત્રો લોકસભાનું ભાજપનું ચૂંટણીનું ઘોષણા પત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોને લઈને કોઈ પણ દેવામાફીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। જો કે મિત્રો કોંગ્રેસ સરકાર દ્વારા તેમના મેનિફેસ્ટોમાં દેવામાફીને લઈને જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ ભાજપ સરકારે આવી કોઈ પણ જાહેરાત કરી નથી।
2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, ત્યારે મિત્રો 2024 પણ આવી ગઈ છે, પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો મિત્રો પછીનો વિચાર છે, પરંતુ ખેડૂતો માથે દેવું અત્યારે વધી ગયું છે. અનેક દેવું ખેડૂતો માથે આવી ગયું છે. ગુજરાતના લાખો ખેડૂત મિત્રો દેવાદાર બનતા જાય છે, ત્યારે હવે મિત્રો 2024ની ચૂંટણી આવી ગઈ છે. 2024ની ચૂંટણીમાં ફરી એકવાર દેવામાફીનો મુદ્દો ઉઠે તેવી શક્યતા જોવા મળી રહી છે. 2024ની ચૂંટણીમાં ફરી એકવાર દેવામાફીને લઈને મુદ્દો ઉઠવાનો છે, જ્યારે મિત્રો ખેડૂતો પણ કહી રહ્યા છે કે જો મિત્રો 2024ની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તો જ મિત્રો ગુજરાતમાં મતદાન કરીશું. જો કે મિત્રો ઘણા બધા રાજ્યમાં ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ કરવામાં આવ્યા છે. લાખો કરોડો રૂપિયાના ઉદ્યોગપતિના પણ દેવા માફ થયા છે. તો ખેડૂતોનું પણ કહેવું છે કે ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થવા જોઈએ. ત્યાર પછીના સમાચારો મિત્રો આગાહી જોરદાર પવન અને વરસાદ. મિત્રો વરસાદની આગાહી માટે જાણીતા એવા અંબાલાલ પટેલે જોરદાર વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે ઝડપી પવન અને વરસાદ વરસી શકે છે. બંગાળના અને અરબ સાગરમાં ભેજ વધતા પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે મિત્રો ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 27 અને 28 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ કે મિત્રો આ આગાહી વચ્ચે લોકોને ગરમીના ઉકળાટમાંથી પણ રાહતનો અહેસાસ થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો 10 વર્ષમાં સામાન્ય લોકો માટે કોઈ પણ કામ થયું નથી. મિત્રો ધરમપુરમાં જનસભાને સંબોધન કરતા સમયે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જે પણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં અમે આપેલી તમામ ગેરંટીઓ પૂર્ણ કરી રહ્યા છીએ. આદિવાસીઓનું શોષણ ન થાય તે માટે કાયદો લાવીશું. છેલ્લા 10 વર્ષમાં લોકો માટે કોઈ પણ કામ થયું નથી. વલસાડમાં પીવાના પાણીની તકલીફ છે, પ્રદૂષણ વધારે છે અને મોબાઈલ નેટવર્ક રહેતો નથી. માછીમારો માટે કોઈ પણ સુવિધા નથી. તેમના માટે અમે મેનિફેસ્ટોમાં યોજનાઓ જણાવી છે. તેમણે મિત્રો વધુમાં ઉમેર્યું કે દેશમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે દેશના ખેડૂતોને 10,000 માટે આત્મહત્યા કરવી પડે છે અને મોદીએ એમના ઉદ્યોગપતિ મિત્રોનું 16 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું છે. ત્યાર પછીના સમાચારો પરસોત્તમ રૂપાલાએ કરી ખાસ આ વિનંતી. પરસોત્તમ રૂપાલાએ જસદણમાં સભા સંબોધી હતી. અહીં કહ્યું કે ભૂલ મારી હતી, મારા લીધે મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજ ઊભો થઈ જાય તે યોગ્ય નથી. મેં માફી પણ માગી છે. આ ચૂંટણીમાં હાર કે જીતનો મુદ્દો નથી, પરંતુ સમાજ જીવનના તણાવોને સ્પર્શતો મુદ્દો છે. સમજણનો નવો સેતુબંધ બાંધવાનો પ્રયાસ છે. મારી વિનંતી છે કે ક્ષત્રિયો આ વિષયને રાજકારણથી દૂર રાખે. તેમણે ક્ષત્રિય સમાજને તેમના યોગદાનને યાદ કરવા કહ્યું હતું. ત્યાર પછીના સમાચારો ચીકુના પાકને ભારે નુકસાન. શુક્રવારે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. દરમિયાન મિત્રો નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ચીકુના પાકને નુકસાન થયું છે. નવસારી જિલ્લામાં નવસારી ગણદેવી, ચીખલી અને વાસંદા તાલુકામાં વરસાદ પડ્યો હતો. તેથી મિત્રો કેરી અને ચીકુના પાકને નુકસાનની સંભાવના છે. ખેડૂતોને મિત્રો રોવાનો વારો આવી શકે છે. આવનારા 2 દિવસમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક રૂપિયા 10,000 અને ધોરણ 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આમ મિત્રો આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા સુધી કુલ રૂપિયા 50,000 રૂપિયા સુધીની સહાય વિદ્યાર્થીઓને મળવા પાત્ર થશે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, અકસ્માતના કિસ્સામાં 50,000 રૂપિયા સુધીની મફત સારવાર. મિત્રો, રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેમને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી ₹50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર મિત્રો આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે. આ યોજનાનો લાભ મિત્રો તમામ લોકોને આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, કેન્દ્ર સરકારની ખાસ આ યોજના માત્ર 436 રૂપિયામાં ખર્ચીને તમને મળશે 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દેશમાં આર્થિક રીતે નબળા લોકો માટે ઘણી શાનદાર યોજનાઓ ઓફર કરી રહી છે. સરકારની મિત્રો આ યોજના હેઠળ તે દેશના લોકોને મિત્રો ટર્મ ઇન્સ્યોરન્સ કવચ પ્રદાન કરે છે. આ સ્કીમમાં તમે માત્ર 436 રૂપિયાનું રોકાણ કરીને 2 લાખ રૂપિયાનું વીમા કવચ મેળવી શકો છો. મિત્રો, આ યોજનામાં પ્રીમિયમ જમા કરાવ્યા પછી તમે તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને આર્થિક રીતે સુરક્ષિત રાખી શકો છો. જો મિત્રો તમે પીએમ જીવન જ્યોતિ વીમા યોજનામાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તમારે ચોક્કસપણે કેટલીક બાબતો વિશે જાણવું પડશે. આ યોજના માટે મિત્રો 18 વર્ષથી લઈ 50 વર્ષની વયના લોકો અરજી કરી શકે છે. આ સ્કીમમાં ખાતું ખોલાવ્યા બાદ 436 રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવવાનું રહેશે. પ્રીમિયમની રકમ તમારા ખાતામાંથી 25 મે થી 31 મે વચ્ચે કાપવામાં આવશે. આમાં તમને મિત્રો 436 રૂપિયામાં 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગૃહિણીઓ માટે આવ્યા ખુશીના સમાચાર. મસાલા અને જીરુના ભાવમાં 30% નો થયો ઘટાડો. ઉનાળામાં મસાલાની ખરીદી મોટાભાગના લોકો કરી રહ્યા છે, ત્યારે મિત્રો મરચા, હળદર, ધાણા, જીરું અને રાઈ સહિત વિવિધ મસાલાનો નવો પાક બજારમાં આવી ગયો છે. નવો પાક બજારમાં આવ્યા પછી અત્યાર સુધી ભડકે બળતા મરચા અને જીરાના ભાવમાં 25 થી લઈને 30% જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે મિત્રો હળદર, ધાણા સહિત અન્ય મસાલામાં 10 થી લઈને 20 રૂપિયાનો સામાન્ય વધારો થયો છે.